હે બે ભાઈઓ બાંધ્યા ને તે કે કેસ કરવો છે ને મારી નાખવાનું તોડી નાખવાનું આમ થતું હતું. એક વડીલે આવીને એટલું જ કીધું કેસ કરવો કે હા. તો તમે કોર્ટમાં જવાના કે હા. હા મામી કઠેડામાં ઉભા રહેવાના કે હા. ત્યાં તો તમારે અદબ વાળીને જ ઉભું રહેવું પડશે ને કે હા. તો કોર્ટમાં તો અદબ વાળીને જ ઉભું રહેવાય એમ. ત્યાં તો જે કઈ તમને કહેશે તમારે ધીરે ધીરે જ બોલવું પડશે ને કે હા તો ધીરે જ બોલાય. ત્યાં તો કઈ હથિયાર તો હારે નહીં લઈ જાવ ને કે ના લઈ જવાય ને મારી નાખે પેલો. તો તમે બે ભાઈઓ આવું જ કરવાના ને કે હા. એના કરતા શરમ આવતી હોય તો રાતે 12 વાગે ભાઈના ઘીરે જઈને પગે લાગીને એકવાર માફી માગી લે ને તો આ કોર્ટમાં જવું પડશે નહીં. ત્યાં જેટલી નમ્રતા તું બતાવવાનો એટલી નમ્રતા તારા ભાઈના સામે બતાય ને તોય તારું પૂરું થઈ જાય. આ એક નાની વાત વિચારવા જેવી વાત છે ને. કોર્ટમાં તમે જાઓ તો અજાણ્યો માણસ છે તમારે પૈસા દેવા પડશે અને વકીલ કે એટલું કરવાનું થાય. આ મતલબવાળીનું ભારે જો આમ બોલતા નહીં ઊંચી આંખ નો કરતા. આ મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખજો કે હા. અને આમ જો પૂછે એટલું જ કહેજો તમે હા વધનું ન બોલતા કે હા. અને બાપા બાપા કહેવાનું તમારે કે હા. ગરીબ છું અમે કહેવાનું હા. બધું અહીંયા એ કે એમ તમારે કરવાનું બોલો તોય પૈસા તો તમારે દેવાના જ પાછા. આટલી ફી તો થાય હો હા. અને બે વકીલ પાસે એમ કે આમ જો તમે જ જીતવાના બોલ્યા ને કે તમે જ જીતવાના કોઈ હારવાના નથી. કારણ કે બે જોડે પૈસા છે. પછી બે ના જોડે પૈસા ખાલી થાય પછી કે હવે સમાધાન કરો. ખાવા માટે ધાન